મીઠાઈમાં તો પંચજાતનો હલવો છે, મોહનથાળ. જો અહીં જોઈ રહ્યા છો તો અહીં મોહનથાળનો સરસ મજાનો સ્ટોક કરવામાં આવ્યો છે, ચૂરમાના લાડુ અને નમસ્કાર મિત્રો, લોકલ ગુજરાત બ્લોગમાં ફરી એક નવરી સાથે આપણો મિત્રો મુખ્ય છે હાર્દિક સ્વાગત કરું. અત્યારે મિત્રો BAPS મંદિર સ્વામિનારાયણ મંદિરની અંદર જે મહંત સ્વામીના જે દર્શન છે એમની માટે સરસ મજાનું જે રસોડાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, તો કઈ રીતની જે રસોઈ બને છે, શું જમણવારની વ્યવસ્થા છે, તો આ વિડીયોની અંદર તમને રસોડા ઉપયોગ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો અત્યારે હાલ આપણે વિશાળકાય જે રસોડું જે બનાવવામાં આવ્યું છે એ રસોડાની અંદર અને ઘણા જ બધા જે ભાવિ ભક્તો જોઈ રહ્યા છો, તો કામગીરી શરૂ જ છે અને આમાં સંપૂર્ણ માહિતી તમને રસોડાની અંદર હાલ આપવામાં આવશે. વિશાળકાય રસોડું છે, ઘણી બધી વ્યવસ્થા. તમે અહીંયા નજીક આવો તો ભગત શું બની રહ્યું છે? હા, સાટા બની રહ્યા છે. સાટા બનાવવા સાટા અને જલેબી નાખવામાં આવશે. અને અર્જુન ભગતનું રસોડું હોય એમાં કાંઈ ઘટે નહીં, તો થોડીક માહિતી આપી દે તમારી. કાલે આ મોહન સ્વામી આગમન મહોત્સવની અંદર હજારો ભક્તો માટે કાલના મેળામાં ગરમા ગરમ જલેબી, સાટા, રોટલી, દાળ, ભાત, શાક, બટેટા વડા એ બનાવી અને ભગવાનને થાળ ધરાવી હજારો ભક્તોને કાલે અમે બપોરે જમાડશું. એનું બધું તમે જોઈ રહ્યા છો. અત્યારે સાટા બને છે, સામની પાઉંભાજી બને છે, જલેબી બનશે, ઈદડા બનશે, બધું સરસ મજાનો રસોડામાં બની રહ્યો છે. તો મિત્રો અત્યારે આપણે આ રસોડાની અંદર છે, અર્જુનભાઈ જણાવ્યું મુજબ ઘણી બધી રસોડાની વ્યવસ્થા હાલ ચાલુ અને તમે જોવો છો તો આ બહેનો દ્વારા સરસ મજાની રોટલી અત્યારે હાલ બનાવવામાં આવી છે અને સામે જે ચકડી છે એમની ઉપર એમની વ્યવસ્થા છે, તો નજીક જઈને જો આ રીતે તમે જુઓ છો તો સરસ મજાનું જે લોટ બાંધવાનું જે મશીન છે, ઘણી બધી જે કામગીરી થતી હોય તે મશીન દ્વારા થતી હોય અને અહીં સરસ મજાના લાડુ બનાવવામાં આવી રહ્યા છે જે મોતીચૂરના. તો આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે હાલ રસોડાની અંદર છે અને તમે જુઓ છો ને સરસ મજાના જે હાટા અત્યારે બનાવવામાં આવી રહ્યા છે અને અહીં તમે જુઓ છો તો મોતીચૂરના લાડુની જે સરસ મજાની પ્રસાદી છે જે આવતીકાલે સવારે થાળી અંદર કરવામાં આવશે, તો એ પણ સરસ મજાની બનાવવામાં આવી અને ખૂબ જ મોટું રસોડું છે. હાટા બની રહ્યા છે અને જે મોરસની જે સાવણી બોળી અને કાઢવામાં આવી રહ્યા છે. ખૂબ જ વિશાળકાય રસોડું છે અને આગળ પણ ઘણી બધી વ્યવસ્થા હાલ થઈ રહી છે. તો વિડીયોમાં મિત્રો ખાસ અંત સુધી બની રહેજો. ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો મિત્રો અત્યારે રસોડાની બહારની અત્યારે આ વ્યવસ્થા ઘણી બધી ચૂલા ઉપર કરવામાં આવી રહી છે અને ઘણી બધી જે સામગ્રી છે અત્યારે બની રહી છે અને તમે જુઓ છો તો સરસ મજાની જે કઢી છે અને બનાવવામાં અત્યારે આવે છે ગરમમાં ગરમ. અને આગળ આપણે જઈએ તો જે પાઉંભાજી અત્યારે જે ભાજી અત્યારે બની ગઈ છે સરસ મજાની અને જમણવાર માટેની તૈયાર ટૂંક સમય થાય નજીકથી આવો ભાજી અને ત્યારબાદ અલગ અલગ બધા મેનુ તમને અહીં હાલ બતાવું. તો જો બાસુંદી ચાવલ છે, ત્યારબાદ સંભારો, ભાજી એ બધું અત્યારે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ વિશાળકાય રસોડું છે. હજારો માણસો ભક્તો જે પ્રસાદ ગ્રહણ કરશે આજના સમયે મેનુ છે. ત્યારબાદ અહીં જુઓ તો ઘણા બધા જે ગેસના જે બોટલ જે અહીં તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં મિત્રો આવો તો અહીં બધો જે સૂકા જે મસાલો છે એનો સ્ટોક કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે બધું અહીં બધું છે, ત્યારબાદ ખમણનું જે ટોપરું છે, સિંગ છે, ત્યારબાદ ઘણી બધી પ્રકારના જે મરી મસાલા છે નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતે જુઓ તો હળદર છે, ત્યારબાદ ધાણાજીરું પાવડર છે, ત્યારબાદ કાશ્મીરી મરચું, આ રીતના બધા સૂકા જે મસાલા છે એમને રાખી અને સ્ટોક કરવામાં આવ્યો છે. મિત્રો આપણને જોઈએ છે તો આ ભાઈ તૈયાર કરવાના છે ગરમમાં ગરમ. આની ગુંદી બનાવવાની છે. કેટલા માણસોની બનશે? 1000 માણસો લાઈવ ગરમમાં ગરમ ખવડાવવાનું છે. તો આ રીતે સરસ મજાની વ્યવસ્થા છે અને જો આ રીતે ભાજી અત્યારે બની આ ભાઈ દ્વારા જઈ છે. તો મિત્રો ખૂબ જ વિશાળકાય હાલ છે. અહીં તમે જુઓ છો તો બટાટાનો સ્ટોક જે કરવામાં આવે છે, ત્યારબાદ જે કાસુ જે શાક બરતનું જે
પાણીનો સ્ટોક અહીં હાલ કરવામાં આવ્યો છે અને ભાઈઓ કાકડી છે, કેળા છે, એ બધી વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. અને આની તરફ જુઓ તો ટમેટાનો જે આખો સ્ટોક છે એ કરવામાં આવ્યો છે. ખૂબ જ વિશાળ કાંઈ રસોડું છે. આગળ વ્યવસ્થા તમને જણાવું. અહીંયા તમે જુઓ છો તો છે રાખવામાં આવે છે એનો ખૂબ જ અન્ન ભંડાર છે અહીં કરવામાં આવ્યો છે. ખૂબ જ વિશાળકાય રસોડું અને સરસ મજાનું જે મહાપ્રસાદનું આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ કેમેરામાં મારી સાથે ખૂબ સરસ મજાની મદદ કરે છે અને આ બધા જે થાળ જે તૈયાર થઈ ગયા છે એમનો વિડીયો તમને આગળ બતાવું છું. તો વિડીયોમાં ખાસ મિત્રો બન્યા રહેજો. ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મીઠાઈમાં તો પંચજાતનો હલવો છે, મોહનદાળ, જો અહીં જોઈ રહ્યા છો તો અહીં મોહનથાળનો સરસ મજાનો સ્ટોક કરવામાં આવ્યો છે ચૂરમાના લાડુ, અને ચૂરમાના સરસ મજાના લાડુ છે. અને ત્યારબાદ અહીં જુઓ છો તો અહીં બરફી છે સરસ મજાની. અત્યારે પોતાની આ બધો જે થાળ છે એ ધરવામાં આવશે સવાર માટે હરિભક્તો માટેનો સરસ મજાનો પ્રસાદ છે. અને આ અત્યાર માટેનો જે પ્રસાદ છે પાવભાજી છે, પુલાવ ભાત છે, કઢી છે અને પાવ ને ભાજી. તો સરસ મજાનો આટલો સ્ટોક કરવામાં આવ્યો છે. અને અલ્પેશભાઈ રસોડા વિશે શું કહેવું છે તમારું? ખૂબ સરસ સ્વાદિષ્ટ અહીંયા પ્રસાદ પીરસવામાં આવે છે. તો મિત્રો આપણે રસોડામાંથી બહાર અત્યારે હાલની સાઈડ આવી ગયા છીએ જ્યાં ભોજન સમારોહ માટેની સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ રીતની સરસ મજાનો એક વિશાળકાય ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ અલગ અલગ જે કાઉન્ટર છે, ત્યારબાદ ખુરશી ઉપર અને ઉપર સરસ મજાના પંખા પડે છે. ત્યારબાદ આ સાઈડમાં તમે જુઓ છો તો પાણી પીવા માટેની વ્યવસ્થા છે. અને અલ્પેશભાઈ જો અત્યારે હાલમાં વ્લોગિંગ શૂટ કરી રહ્યા છે જમણવારના વિશેષ ડ્રોમની અંદર અમે બંને વ્લોગિંગ શૂટ કરી રહ્યા છીએ. તો કેવી છે આ વ્યવસ્થા જમણવાર? ખૂબ સરસ વ્યવસ્થા છે. આ તમામે તમામ ટેબલ જોઈ રહ્યા છો. ત્યાર પછી આગળ જે રસોઈ બનતી હતી તેમાં સરસ મજાના એવા નાના નાના બાઉલ બનાવીને અહીંયા પીરસવા માટે લાઈનમાં રાખવામાં આવશે. ત્યાર પછી ભાવિ ભક્તોને પ્રસાદ લઈને અહીંયા બેસવા માટેની ઘણી બધી એવી લાઈનમાં ખુરશીઓ પણ રાખવામાં આવી છે. બાકીની તો તમે અપડેટ આપી જ દીધી હશે. ધર્મ જે આપણે સભા જે સરસ મજાની ભરાય ત્યારબાદ અહીં સરસ મજાનું જે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. અને ખાસ માહિતી અમને મળી છે કે જે સભાખંડમાં આવશે તેને પાસ દેવામાં આવશે. એ પાસ લઈને તમને આ જગ્યા ઉપર પ્રસાદી વિતરણ કરવામાં આવશે. આ તું સરસ મજાની જે રસોડાની જે વ્યવસ્થા અત્યારે હાલ હું રસોડાની બહાર નીકળી ગયો છું. સરસ મજાની વ્યવસ્થા છે. જે મહંત સ્વામી અહીં જે દર્શનનો જે લાવો છે તો સરસ મજાની રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે રસોડાની બહાર એક્ઝેક્ટ હું હાલ આવી ગયો છું. અને મિત્રો આ તો રસોડાનો વિડીયો. જો વિડીયો તમને પસંદ આવ્યો તો ખાસ તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર તમે મિત્રો ખાસ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. મળશું ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું ખેલાલજી રજા લઉં છું. આવજો.